ઓમ તત્સત. શ્રી ગણેશાય નમઃ. શ્રીમદ ભાગવત મહાપુરાણ, ત્રીજો સ્કંદ, પહેલો અધ્યાય. ઉદ્ધવ અને વિદુરજીનો મેળાપ. શ્રી સુખદેવજીએ કહ્યું, હે પરીક્ષિત, જે વાત તમે પૂછી છે તે જ વાત અગાઉ પોતાના સુખ સમૃદ્ધિપૂર્ણ ઘરનો ત્યાગ કરીને વનમાં ગયેલા વિદુરજીએ ભગવાન મૈત્રેયજીને પૂછી હતી. જ્યારે સર્વેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના દૂત બનીને ગયા હતા ત્યારે તેઓ દુર્યોધનના મહાલયો છોડીને તે જ વિદુરના ઘેર તેમને પોતાના જ સમજીને વણ બોલાવ્યા ગયા હતા. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે પ્રભુ, એ તો બતાવો કે ભગવાન મૈત્રેયજી સાથે વિદુરજીનો મેળાપ ક્યાં અને ક્યારે થયો હતો. પવિત્રાત્મા વિદુરજીએ મહાત્મા મૈત્રેયજીને કોઈ સાધારણ પ્રશ્ન તો નહીં જ પૂછ્યો હોય, કારણ કે મૈત્રેયજી જેવા સાધુ શિરોમણીએ અભિનંદનપૂર્વક ઉત્તર આપીને તે પ્રશ્નનો મહિમા કર્યો હતો. સૂતજી કહે છે, રાજા પરીક્ષિતના આમ પૂછવાથી સર્વજ્ઞ સુખદેવજી અત્યંત પ્રસન્ન થઈને જે કહ્યું તે સાંભળો. શ્રી સુખદેવજી કહેવા લાગ્યા, હે પરીક્ષિત, આ તે દિવસોની વાત છે કે જ્યારે અંધ રાજા ધૃતરાષ્ટ્રે પોતાના દુષ્ટ પુત્રોનું અન્યાયપૂર્વક પાલન પોષણ કરતા રહીને પોતાના નાના ભાઈ પાંડુના અનાથ પુત્રોને લાક્ષાભવનમાં મોકલીને આગ ચંપાવી હતી. જ્યારે તેમની પુત્રવધુ અને મહારાજ યુધિષ્ઠિરની પટરાણી દ્રૌપદીના કેસ દુઃશાસને ભર સભામાં ખેંચ્યા ત્યારે દ્રૌપદીની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી અને તે અશ્રુપ્રવાહથી તેના વક્ષસ્થળ પર લેપ કરાયેલું કેસર પણ રેલાવા લાગ્યું, પરંતુ ધૃતરાષ્ટ્રે પોતાના પુત્રને કુકર્મથી વાર્યો નહીં. દુર્યોધને સત્યપરાયણ અને ભલાભોળા યુધિષ્ઠિરનું રાજ્ય ધૂર્તમાં અન્યાયપૂર્વક જીતી લીધું અને તેમને વનમાં મોકલ્યા, પરંતુ વનમાંથી પાછા આવ્યાથી શરત મુજબ તેમણે જ્યારે પોતાનો ન્યાયોચિત પૈતૃક ભાગ માગ્યો ત્યારે પણ મોહવશ ધૃતરાષ્ટ્રે અજાતશત્રુ યુધિષ્ઠિરને તેમનો ભાગ આપ્યો નહીં. મહારાજ યુધિષ્ઠિરના મોકલ્યા જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે કૌરવોની સભામાં હિતભર્યા સુમધુર વચન કહ્યા જે ભીષ્મ વગેરે સજ્જનોને અમૃતતુલ્ય લાગ્યા, પણ કુરુરાજે તેમના કથનનો કશોય આદર કર્યો નહીં. કરે પણ કેવી રીતે? એમના તો તમામ પુણ્ય નષ્ટ થઈ ચૂક્યા હતા. પછી જ્યારે સલાહ લેવા વિદુરજીને બોલાવવામાં આવ્યા ત્યારે મંત્રી શ્રેષ્ઠ વિદુરજીએ રાજભવનમાં જઈને મોટાભાઈ ધૃતરાષ્ટ્રના પૂછવાથી તેમને એ સદબોધ આપ્યો કે જેને નીતિશાસ્ત્રજ્ઞ મનુષ્યો વિદુર નીતિ કહે છે. તેમણે કહ્યું, મહારાજ, તમે અજાત શત્રુ મહાત્મા યુધિષ્ઠિરને તેમનો ભાગ આપી દો. તમારો અસહ્ય અપરાધ છે તેને પણ તે સહી રહ્યા છે. ભીમરૂપી કાળા નાગથી તો તમે પણ ઘણા ગભરાવો છો. જુઓ, પોતાના નાના ભાઈઓ સહિત તે બદલો લેવા ફૂફાડા મારી રહ્યો છે. તમને ખબર નથી, ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને અપનાવી લીધા છે. યદુવીરોના આરાધ્ય દેવ તેઓ અત્યારે પોતાની રાજધાની દ્વારકાપુરીમાં વિરાજમાન છે. તેમણે પૃથ્વીના બધા જ રાજાઓને પોતાને આધીન કરી લીધા છે અને બ્રાહ્મણો અને દેવતાઓ પણ તેમના જ પક્ષે છે. જેને તમે પુત્ર માનીને પોષી રહ્યા છો અને જેની હામાં હા ભણી રહ્યા છો તે દુર્યોધનના રૂપમાં તો મૂર્તિમંત દોષ જ તમારા ઘરમાં ભરાઈ બેઠો છે. એ તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનો પણ દ્વેષ કરનારો છે. એના જ કારણે તમે ભગવાન શ્રી કૃષ્ણથી વિમુખ થઈને શ્રીહીન થઈ રહ્યા છો. તેથી તમે જો પોતાના કુળનું હિત ઈચ્છતા હો તો તે દુષ્ટનો તરત જ ત્યાગ કરી દો. વિદુરજીનો સ્વભાવ એવો સુંદર હતો કે સાધુજનો પણ તેને અંગીકાર કરવા ઈચ્છતા હતા, પણ તેમની આ વાત સાંભળીને કર્ણ, દુશાસન અને શકુની સહિત દુર્યોધનના હોઠ ધ્રુજથી ક્રોધથી ધ્રુજવા લાગ્યા.
અને તેણે તેમનો તિરસ્કાર કરતા કહ્યું, અરે, આ કુટિલ દાસી પુત્રને અહીં કોણે બોલાવ્યો છે? આ જેમના ટુકડા ખાઈ ખાઈને જીવે છે તેમનો જ વિરોધી થઈને શત્રુનું કામ સાધવા માગે છે. એના પ્રાણ તો ન લો, પણ તેને અમારા નગરમાંથી તરત બહાર કાઢી મૂકો. ભાઈની સામે જ કાનોમાં બાણ જેવા લાગનારા અત્યંત કઠોર વચનોથી મર્મઘાત પામીને પણ વિદુરજીને કશું ખોટું લગાડ્યું નહીં, અને ભગવાનની માયા પ્રબળ છે એમ સમજીને પોતાનું ધનુષ્ય રાજભવનના દરવાજે મૂકીને તેઓ હસ્તિનાપુરમાંથી ચાલી નીકળ્યા. કૌરવોને વિદુર જેવા મહાત્મા મોટા પુણ્ય બળે મળ્યા હતા. તેઓ હસ્તિનાપુરમાંથી નીકળીને પુણ્ય કરવાની ઈચ્છા સાથે ભૂમંડળમાં તીર્થપાત ભગવાનના ક્ષેત્રોમાં વિચરવા લાગ્યા કે જ્યાં શ્રીહરિ, બ્રહ્મા, રુદ્ર, અનંત વગેરે અનેક મૂર્તિઓ રૂપે વિરાજમાન છે. જ્યાં જ્યાં ભગવાનની મૂર્તિઓથી સુશોભિત તીર્થસ્થાનો, નગરો, પવિત્ર વનો, પર્વતો, નિકુંજો, નિર્મળ જળ ભરેલા નદી સરોવરો વગેરે હતા, તે બધા જ સ્થળોમાં તેઓ એકલા જ વિચરણ કરતા રહ્યા. તેઓ અવધૂત વેશે સ્વચ્છંદપણે પૃથ્વી પર વિચરતા હતા, જેથી આત્મીયજનો તેમને ઓળખી ન શકે. તેઓ શરીર શણગારતા ન હતા, પવિત્ર અને સાધારણ ભોજન કરતા હતા, શુદ્ધ વૃત્તિથી જીવન નિર્વાહ કરતા હતા, પ્રત્યેક તીર્થમાં સ્નાન કરતા હતા, જમીન પર સૂતા હતા અને ભગવાનને પ્રસન્ન કરનારા વ્રતોનું પાલન કરતા રહેતા હતા. આ પ્રમાણે ભારત વર્ષમાં જ વિચરણ કરતાં કરતાં જ્યારે તેઓ પ્રભાસ પાટણ જઈ પહોંચ્યા ત્યાં સુધીમાં તો ભગવાન શ્રી કૃષ્ણની સહાયથી મહારાજ યુધિષ્ઠિરે પૃથ્વીનું એક છત્રી અખંડ રાજ્ય કરવા માંડ્યું હતું. ત્યાં તેમણે પોતાના કૌરવ ભાઈઓના વિનાશના સમાચાર સાંભળ્યા કે જેઓ અંદરના કલહને કારણે પરસ્પર લડી ઝઘડીને એવી રીતે નષ્ટ થઈ ગયા હતા જેવી રીતે પોતાના જ ઘર્ષણથી ઉત્પન્ન થયેલી આગથી વાંસનું સઘળું જંગલ બળીને ખાખ થઈ જાય છે. આ સાંભળીને શોક કરતા તેઓ ચૂપચાપ પૂર્વવાહિની સરસ્વતીને તીરે આવ્યા. ત્યાં તેમણે ત્રિત, ઉષ્ણા, મનુ, પૃથુ, અગ્નિ, અસિત, વાયુ, સુદાસ, ગૌ, ગુહ અને સાતદેવના નામે પ્રસિદ્ધ 11 તીર્થોનું સેવન કર્યું અને પોતાના મૃત્યુ પામેલા સ્વજનોને જલાંજલિ આપી. આ સિવાય પૃથ્વી પર બ્રાહ્મણો અને દેવતાઓએ સ્થાપેલા ભગવાન વિષ્ણુના અન્ય પણ જે અનેક મંદિરો હતા કે જેમના શિખરો ઉપર ભગવાનના મુખ્ય આયુધ એવા ચક્રના ચિહ્ન હતા અને જેમના દર્શન માત્રથી શ્રી કૃષ્ણનું સ્મરણ થઈ આવતું હતું, તેમનું પણ સેવન કર્યું. ત્યાંથી નીકળીને તેઓ ધન ધાન્યપૂર્ણ સૌરાષ્ટ્ર, સાઉવેર, મત્સ્ય, કુરુજાંગલ વગેરે દેશોમાં થઈને થોડાક દિવસોમાં જ્યારે યમુના તટે પહોંચ્યા ત્યારે ત્યાં તેમને પરમ ભાગવત ઉદ્ધવજીનું દર્શન થયું. ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણના પ્રસિદ્ધ સેવક હતા અને અત્યંત શાંત સ્વભાવના હતા. તેમણે અગાઉ બૃહસ્પતિજી પાસે નીતિશાસ્ત્રનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને તેઓ હંમેશા આનંદમાં મગ્ન રહેતા હતા. તેમને જોઈને વિદુરજીએ પ્રેમથી ગાઢ આલિંગન કર્યું અને પોતાના આરાધ્ય ભગવાન શ્રી કૃષ્ણના તથા તેમના આશ્રિત આત્મીય સ્વજનોના કુશળ સમાચાર પૂછ્યા. વિદુરજી કહેવા લાગ્યા, ઉદ્ધવજી, પુરાણ પુરુષ બલરામજી અને શ્રી કૃષ્ણે પોતાના જ નાભિ કમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીની પ્રાર્થનાથી આ જગતમાં અવતાર લીધો છે. પૃથ્વીનો ભાર ઉતારીને સૌને આનંદ આપતા તેઓ અત્યારે શ્રી વસુદેવજીના ઘરમાં કુશળ તો છે ને? હે અતિપ્રિય, અમારા કુરુ વંશજોના પરમ સુહૃદ અને પૂજનીય વસુદેવજી કે જેઓ પિતાતુલ્ય ઉદારતાપૂર્વક પોતાની કુંતી વગેરે બહેનોને તેમના સ્વામીઓ થકી સંતુષ્ટ કરાવતા રહીને તેમની બધી મનોવાંછિત વસ્તુઓ આપતા રહ્યા છે, તેઓ આનંદમાં તો છે ને? પ્રિય ઉદ્ધવજી, યાદવોના અધિપતિ વીરશ્રેષ્ઠ પ્રદ્યુમ્નજી કે જેઓ પૂર્વજન્મમાં કામદેવ હતા અને જેમને દેવી રૂકમણીજીએ બ્રાહ્મણોની આરાધના કરીને ભગવાન પાસેથી પુત્ર રૂપે પ્રાપ્ત કર્યા હતા, તેઓ પ્રસન્ન તો છે ને? સાત્વત, વૃષ્ણિ, ભોજ અને દશારના વંશજ યાદવોના અધિપતિ મહારાજ ઉગ્રસેન કે જેમણે રાજ્ય પ્રાપ્તિની આકાંક્ષાનો સર્વથા પરિત્યાગ કર્યો હતો, પણ કમલનયન ભગવાન શ્રી કૃષ્ણે ફરી રાજ્ય સિંહાસન
રાજ્ય સિંહાસને બેસાડ્યા હતા તેઓ સુખી તો છે ને? હે સૌમ્ય, પોતાના પિતા શ્રી કૃષ્ણની જેમ સમસ્ત રથીઓમાં અગ્રગણ્ય શ્રી કૃષ્ણ સુત સામ કે જેઓ પહેલા પાર્વતીજી વડે ગર્ભમાં ધારણ કરેલા કાર્તિક સ્વામી હતા અને જેમને જામવતીએ અનેક વ્રતો કરીને જન્મ આપ્યો હતો, તેઓ કુશળ તો છે ને? જેમણે અર્જુન પાસેથી રહસ્યયુક્ત ધનુર્વિદ્યાનું શિક્ષણ મેળવ્યું હતું, તે સાત્યકી પણ કુશળ તો છે ને? તેઓ ભગવાન શ્રી કૃષ્ણની સેના વડે અનાયાસે જ ભગવતજનોની તે ઉન્નત સ્થિતિ પર પહોંચેલા છે કે જે મોટા મોટા યોગીઓને પણ દુર્લભ છે. ભગવાનના શરણાગત નિર્મળ ભક્ત બુદ્ધિમાન અક્રૂરજી કે જેઓ શ્રી કૃષ્ણના ચરણ ચિહ્નોથી અંકિત વ્રજના માર્ગની ધૂળમાં પ્રેમથી અધીરા થઈને આળોટવા લાગ્યા હતા, તેઓ પણ પ્રસન્ન તો છે ને? ભોજવંશીય દેવકના પુત્રી દેવકીજી કે જેઓ દેવોના માતા અદિતિની જેમ જ સાક્ષાત વિષ્ણુ ભગવાનના માતા છે અને જેમણે એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણને પોતાના ગર્ભમાં ધારણ કર્યા હતા કે જેવી રીતે વેદત્રયી યજ્ઞ વિસ્તારરૂપી અર્થને પોતાના મંત્રોમાં ધારણ કરતી રહે છે, એ દેવકીજી કુશળ તો છે. તમારી ભક્તજનોની ઈચ્છાઓ પૂર્ણ કરનારા ભગવાન અનિરુદ્ધજી કે જેમને શાસ્ત્રો વેદોના આદિકારણ કહે છે અને અંતઃકરણ ચતુષ્ટયના ચોથા અંશ એવા મનના અધિષ્ઠાતા બતાવે છે, તેઓ પણ સુખી છે ને? એ સૌમ્ય સ્વભાવના ઉદ્ધવજી પોતાના હૃદયેશ્વર ભગવાન શ્રી કૃષ્ણનું અનન્ય ભાવે અનુસરણ કરનારા હૃદય સત્યભામાનંદન, ચારુદેશણ, ગદ વગેરે ભગવાનના બીજા પુત્રો એ બધા પણ કુશળ તો છે ને? મહારાજ યુધિષ્ઠિર કે જેમનો મયદાનવે બનાવેલી સભામાંનો રાજવૈભવ અને ભપકો જોઈને દુર્યોધનને ભારે ડંખ લાગ્યો હતો, તેઓ અર્જુન અને શ્રી કૃષ્ણરૂપી બંને ભુજાઓની સહાયથી ધર્મ મર્યાદાનું ન્યાયપૂર્ણ પાલન તો કરે છે ને? અપરાધીઓ પ્રત્યે અત્યંત અસહિષ્ણુ ભીમસેન કે જે ગદાયુદ્ધમાં જ્યારે વિભિન્ન પ્રકારે પેંતરા બદલતો હતો ત્યારે તેના પગોના ધમકારાથી ધરતી ધ્રુજવા લાગતી હતી, તેણે સર્પતુલ્ય દીર્ઘકાલીન ક્રોધ છોડી તો દીધો છે ને? જેના બાણોની ઝાળથી બચવા કિરાત વેશ ધારણ કરનારા અને તેથી કોઈથી ન ઓળખાતા ભગવાન શંકર જેના પર પ્રસન્ન થયા હતા, તે રથી અને યુદ્ધપતિઓનો સુયશ વધારનાર ગાંડીવધારી અર્જુન પ્રસન્ન તો છે ને? હવે તો તેના બધા જ શત્રુઓ શાંત પડી ગયા છે. આ પાપણો જે રીતે નેત્રોનું રક્ષણ કરે છે, તે જ રીતે યુધિષ્ઠિર વગેરે કુંતી પુત્રો જેમની હંમેશા સંભાળ રાખે છે અને જેમનું લાલન પોષણ કુંતીએ જ કર્યું છે, તે માદ્રીના બંને પુત્રો નકુળ અને સહદેવ કે જેમણે યુદ્ધમાં શત્રુઓ પાસેથી પોતાનું રાજ્ય એવી રીતે આંચકી લીધું હતું કે જેવી રીતે બે ગરુડો ઇન્દ્રના મુખમાંથી અમૃત કાઢી લાવે, તે બંને કુશળ તો છે ને? અહો, તેમના પોષણની જવાબદારી રાજાશ્રી પાંડુના મૃત્યુ સમયે તેમના પુત્રો નાના હતા અને તેમના પોષણની જવાબદારી કુંતી પર હોવાથી પતિના મૃત્યુ પછી તેમણે સહગમન ન કર્યું, અર્થાત પુત્ર પ્રેમને લીધે જ તે જીવિત રહી હતી. રથીઓમાં શ્રેષ્ઠ મહારાજ પાંડુ એવા અનુપમ વીર હતા કે જેમણે એકમાત્ર ધનુષ્ય લઈને એકલાએ જ ચારેય દિશાઓ જીતી લીધી હતી. સૌમ્ય સ્વભાવના ઉદ્ધવજી, મને તો અધપતન તરફ જનારા તે ધૃતરાષ્ટ્ર માટે વારંવાર ખેદ થાય છે કે જેમણે પાંડવો રૂપે પોતાના પરલોકવાસી ભાઈ પાંડુનો જ દ્રોહ કર્યો તથા પોતાના પુત્રોની હામાહામ ભણીને પોતાના હિત ચિંતક એવા મને પણ નગરમાંથી કઢાવી મૂક્યો. પણ ભાઈ, મને એનો કશો જ ખેદ કે આશ્ચર્ય નથી. વિશ્વવિધાતા ભગવાન શ્રી કૃષ્ણ જ મનુષ્યના જેવી લીલાઓ કરીને લોકોની મનોવૃત્તિઓને બ્રહ્મા નાખી દે છે. હું તો તેમની જ કૃપાથી તેમના મહિમાને જોતો રહીને બીજાઓની દ્રષ્ટિથી દૂર રહીને આનંદપૂર્વક વિચરી રહ્યો છું. જો કે કૌરવે તેમના ઘણા બધા અપરાધ કર્યા તો પણ ભગવાને તેમની એટલા માટે ઉપેક્ષા કરી દીધી હતી કે તેઓ તે કૌરવોની સાથે તે દુષ્ટ રાજાઓને પણ મારીને પોતાના શરણાગતોનું દુઃખ દૂર કરવા માગતા હતા કે જે દુષ્ટ રાજાઓ ધન, વિદ્યા અને જાતિના મતથી આંધળા થઈને કુમાર્ગામી બની રહ્યા હતા અને પોતાની સેનાઓથી વારંવાર ધરતી ધ્રુજાવી રહ્યા હતા. હે ઉદ્ધવજી, ભગવાન શ્રી કૃષ્ણ અજન્મા અને કર્મરહિત છે. અજન્મા હોવા છતાં પણ ભગવાને લોકોને કુમાર્ગથી વારી સન્માર્ગે પ્રેરિત કરવા
જન્મધારણની લીલા કરી તેમજ અકર્તા હોવા છતાં લોક સંગ્રહ માટે કર્મો કરીને કર્મ માર્ગનો ઉપદેશ આપ્યો. આ પણ તેમના અવતારનું એક કારણ છે. અન્યથા શ્રેષ્ઠ હોવા છતાં ગુણોથી પર હોવા છતાં કર્માધીન દેહનો શા માટે સ્વીકાર કરે? હે મિત્ર, જેમણે પોતે અજન્મા હોવા છતાં પણ પોતાના શરણમાં આવેલા સમસ્ત લોકપાલો અને આજ્ઞાંકિત ભક્તજનોનું પ્રિય કાર્ય કરવા માટે યદુકુળમાં જન્મ લીધો છે, તે પવિત્ર કીર્તિ એવા શ્રી હરિની વાતો સંભળાવો. બીજો અધ્યાય. ઉદ્ધવજીએ કરેલું ભગવાનની બાળ લીલાઓનું વર્ણન. શ્રી સુખદેવજીએ કહ્યું, જ્યારે વિદુરજીએ પરમ ભક્ત ઉદ્ધવને આ રીતે પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણ સંબંધી વાતો પૂછી ત્યારે ઉદ્ધવજીને પોતાના સ્વામીનું સ્મરણ થઈ આવ્યું અને હૃદય ભરાઈ આવવાને કારણે તેઓ કશો જ ઉત્તર આપી શક્યા નહીં. જ્યારે પોતે 5 વર્ષના હતા ત્યારે બાળકોની જેમ રમતમાં જ શ્રી કૃષ્ણની મૂર્તિ બનાવીને તેની સેવા પૂજામાં એવા તલ્લીન થઈ જતા હતા કે શિરામણ માટે માતા બોલાવે તો પણ તેને છોડીને જવા ઈચ્છતા ન હતા. અત્યારે તો દીર્ઘકાળથી તેમની સેવામાં રહેતા રહેતા તેઓ વૃદ્ધ થઈ ચૂક્યા હતા. તેથી વિદુરજીના પૂછવાથી તેમને પોતાના પ્રિય પ્રભુના ચરણ કમળોનું સ્મરણ થઈ આવ્યું. તેમનું ચિત્ત વિરહથી વ્યાકુળ બની ગયું. પછી તેઓ કેવી રીતે ઉત્તર આપી શકે? ઉદ્ધવજી શ્રી કૃષ્ણના ચરણ કમળની મકરંદ સુધાથી તરબોળ થઈ 2 ઘડી સુધી તો કંઈ પણ બોલી શક્યા નહીં. તીવ્ર ભક્તિયોગથી તેમાં ડૂબીને તેઓ આનંદમગ્ન થઈ ગયા. તેમના આખા શરીરમાં રોમાંચ થઈ આવ્યો. આંખો બંધ થઈ ગઈ. આંખોમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. ઉદ્ધવજીને આ રીતે પ્રેમ પ્રવાહમાં ડૂબેલા જોઈને વિદુરજીએ તેમને કૃતકૃત્ય માન્યા. થોડા સમય પછી ઉદ્ધવજી ભગવાનના પ્રેમધામમાંથી ઉતરીને ફરી ધીરે ધીરે પાછા આવ્યા. ભગવાનની લીલાઓનું સ્મરણ થઈ આવતા તેમણે વિસ્મય થયું કે હું ભગવાનના ધામમાંથી અહીં ક્યાં આવી ગયો? આંખો લૂછીને તે કહેવા લાગ્યા. ઉદ્ધવજી બોલ્યા, વિદુરજી, શ્રી કૃષ્ણરૂપી સૂર્યના અસ્ત થવાથી અમારા ઘરોને કાળરૂપી અજગર ગળી ગયો છે. તે શ્રીહીન થઈ ગયા છે. હવે હું તેમના શા કુશળક્ષેમ કહી સંભળાવું? ઓહ, આ મનુષ્ય લોક ઘણો જ અભાગ્યો છે. એમાં પણ યાદવો તો અત્યંત ભાગ્યહીણા છે કે જેમણે નિરંતર શ્રી કૃષ્ણ સાથે રહેવા છતાંય તેમને ઓળખ્યા નહીં. જેવી રીતે અમૃતમય ચંદ્રમાના સમુદ્રમાં રહેવા છતાં માછલીઓ તેમને ઓળખી શકી ન હતી. સંકેતને પારખનારા બુદ્ધિમાન યાદવો ભગવાનની સાથે રહેતા હતા અને ભગવાનના ભક્ત હતા અને શ્રી કૃષ્ણને તેમના પ્રમુખ અને સર્વભૂતોમાં નિવાસ કરનારા પરમાત્મા માનતા હતા. અસતના ઉપાસક અને માયાથી મોહિત થયેલા શિશુપાલ જેવા રાજાઓ દ્વારા શ્રી કૃષ્ણની વિરુદ્ધમાં કહેવાયેલા નિંદાસૂચક વચનો સાંભળીને ભગવતપરાયણ યાદવો ભ્રમમાં પડતા ન હતા. જેમણે ક્યારેય તપ કર્યું નથી તેવા લોકોને પણ આટલા દિવસો સુધી દર્શન આપીને હવે તેમની દર્શન લાલસાને તૃપ્ત કર્યા વિના જ તે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ત્રિભુવન મોહન શ્રી વિગ્રહ દેખાડીને અંતર્ધાન થઈ ગયા છે અને એમ કરીને તેમણે જાણે તેમના નેત્ર જ છીનવી લીધા છે. ભગવાને પોતાની યોગમાયાનો પ્રભાવ દેખાડવા માટે માનવ લીલા અનુરૂપ જે દિવ્ય શ્રી વિગ્રહ કે દેહ પ્રગટ કર્યો હતો તે એટલો સુંદર હતો કે તેને જોઈને સગૃહ જગત તો મોહિત થઈ જ જતું હતું. તેઓ પોતે પણ ચકિત થઈ જતા હતા. સૌભાગ્ય અને સૌંદર્યની પરાકાષ્ઠા હતી તે રૂપમાં તેનાથી આભૂષણો, અંગો પરના ઘરેણાં પણ વિભૂષિત થઈ જતા હતા. ધર્મરાજ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ પ્રસંગે જ્યારે ભગવાનના આ નયનાભિરામ રૂપ પર લોકોની દ્રષ્ટિ પડી ત્યારે ત્રિલોકી એમ જ માન્યું હતું કે માનવ સૃષ્ટિની રચના બાબતે વિધાતાની જેટલી ચતુરાઈ છે તે બધી આ જ રૂપમાં પૂરી થઈ ગઈ છે. તેમના પ્રેમપૂર્ણ હાસ્ય વિનોદથી અને લીલામય દ્રષ્ટિથી સન્માનિત થતાં વ્રજ બાળાઓની આંખો તેમના જ પ્રત્યે ચોંટી જતી હતી અને તેમના ચિત્ત પણ એવા તલ્લીન થઈ જતા હતા કે તેમના ઘરના કામકાજ છૂટી જતા હતા. ચરાચર જગત અને પ્રકૃતિના સ્વામી ભગવાને જ્યારે પોતાના શાંત રૂપ મહાત્માઓને પોતાના જ ઘોર રૂપ અસુરોથી સતાવતા જોયા ત્યારે તેઓ કરુણાભાવથી દ્રવી ઉઠ્યા અને અજન્મા હોવા છતાં પણ પોતાના અંશ બલરામજી સહિત કાષ્ઠમાં અગ્નિ પ્રગટે તેમ પ્રગટ થયા. અજન્મા હોવા છતાં પણ વસુદેવજીને ત્યાં જન્મ લેવાની લીલા કરવી, સૌને અભય આપનારા હોવા છતાં પણ જાણે
કંસના ભયથી વ્રજમાં જઈ સંતાવવું અને અત્યંત પરાક્રમી હોવા છતાં પણ કાળ યવન સામેથી મથુરા નગરી છોડીને ભાગી જવું, ભગવાનની આ કેવી અદ્ભુત લીલાઓ છે. જ્યારે હું તેમની લીલાઓને યાદ કરું છું ત્યારે મને બેચેન કરી મૂકે છે. તેમણે દેવકી વસુદેવના ચરણોને વંદન કરીને જે એમ કહ્યું હતું કે પિતાજી, માતાજી, કંસનો ભારે ભય રહેવાને કારણે મારાથી તમારી કોઈ સેવા થઈ શકી નહીં. તમે મારો આ અપરાધ ધ્યાનમાં ન લેતા મારા પર પ્રસન્ન થાવ. શ્રી કૃષ્ણની આ વાતો જ્યારે યાદ આવે છે ત્યારે આજે પણ મારું ચિત્ત ગમરોળી મૂકે છે. જેમણે કાળરૂપ પોતાના ભ્રુકુટી વિલાસથી જ પૃથ્વીનો સઘળો ભાર ઉતારી લીધો હતો, તે શ્રી કૃષ્ણના પાદ પદ્મ પરાગનું સેવન કરનારો એવો કયો મનુષ્ય હોય જે તેને ભૂલી શકે? તમે બધાએ રાજસૂય યજ્ઞ પ્રસંગે પ્રત્યક્ષ જોયું હતું કે શ્રી કૃષ્ણ સાથે દ્વેષ કરનારા શિશુપાલને એવી સિદ્ધિ મળી ગઈ કે જેને પામવા મોટા મોટા યોગીઓ સમ્યકપણે યોગ સાધના કરીને સ્પૃહા કરતા રહે છે. તેમનો વિરહ ભલા કોણ સહી શકે? મહાભારતના યુદ્ધમાં શિશુપાલની જેમ જે બીજા યોદ્ધાઓએ પોતાની આંખોથી ભગવાન શ્રી કૃષ્ણના નયનાભિરામ મુખ કમળ મકરંદનું પાન કરતાં કરતાં અર્જુનના બાણોથી વિધાઈને પ્રાણત્યાગ કર્યો, તે તમામ ભગવાનના પરમધામને પામ્યા. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ ત્રણેય લોકના અધીશ્વર છે. તેમના જેવું પણ કોઈ જ નથી, તો તેમનાથી ચડિયાતું હોય જ કોણ? તેઓ પોતાના સ્વયંસિદ્ધ ઐશ્વર્યથી જ હંમેશા પૂર્ણકામ છે. ઇન્દ્ર વગેરે અસંખ્ય લોકપાલો અનેક પ્રકારની ભેટો લાવીને પોતપોતાના મુગટોના અગ્રભાગથી તેમના ચરણ કમળ મૂકવાની પીઠિકાને પ્રણામ કરતા રહે છે. વિદુરજી, એ જ ભગવાન શ્રી કૃષ્ણ રાજ સિંહાસન પર બેઠેલા ઉગ્રસન સામે સ્વયં ઊભા રહીને નિવેદન કરતા હતા કે હે દેવ, અમારી વિનંતી સાંભળો. એક સેવક રાજાને નિવેદન કરતો હોય તેવી સ્વયં ત્રિલોકીનાથ હોવા છતાં ઉગ્રસન સાથે આવી સેવક જેવી, કિંકર જેવી નમ્ર વાત કરતા તેનું સ્મરણ થતાં મારા મનમાં ઉથલપાથલ મચી જાય છે. પાપીણી પૂતનાએ પોતાના ધાનો પર હળાહળ વિષ લગાડીને શ્રી કૃષ્ણને મારી નાખવાની દાનતથી તેમને સ્તનપાન કરાવ્યું હતું. તેને પણ ભગવાને પરમ ગતિ આપી કે જે દાયને મળવી જોઈએ. એવા ભગવાન શ્રી કૃષ્ણના સિવાય અન્ય કોણ કૃપાળુ છે કે જેનું શરણ લઈએ? હું અસુરોને પણ ભગવાનના ભક્તો જ માનું છું, કારણ કે વૈરભાવજન્ય ક્રોધને કારણે તેમનું ચિત્ત હંમેશા શ્રી કૃષ્ણમાં જ લીન હતું અને તેમને રણભૂમિમાં સુદર્શન ચક્રધારી ભગવાનને ખભે ચડાવીને વેગે ઉડતા ગરુડજીના દર્શન થયા કરતા હતા. બ્રહ્માજીની પ્રાર્થનાથી પૃથ્વીનો ભાર ઉતારીને તેને સુખી કરવા માટે કંસના કારાગૃહમાં વસુદેવ દેવકીને ત્યાં ભગવાને અવતાર લીધો હતો. તે સમયે તેમને પિતા વસુદેવજીએ કંસના ભયને લીધે વ્રજમાં નંદબાબાને ત્યાં પહોંચાડી દીધા હતા. ત્યાં તેઓ બળરામજીની સાથે 11 વર્ષ સુધી એવી રીતે છુપાઈને રહ્યા કે તેમનો પ્રભાવ વ્રજની બહાર કોઈના પર પ્રગટ થયો નહીં. જેના હર્યાભર્યા વૃક્ષો પર કલરવ કરતા પક્ષીઓના ટોળે ટોળા વસે છે તેવા યમુનાના ઉપવનમાં ભગવાન શ્રી કૃષ્ણે ગાય વાછરડા ચરાવતા ગોપ બાળોની ટોળી સાથે વિહાર કર્યો હતો. તેમની એવી મનોહર લીલાઓ થતી હતી કે જે વ્રજવાસીઓ માટે દર્શનીય બની રહેતી. જેવી કે તેઓ ક્યારેક રોવા લાગતા, ક્યારેક હસી ઉઠતા, તો ક્યારેક સિંહ બાળની જેમ મુગ્ધ નજરે જોયા કરતા. તેઓ મોટા થયા ત્યારે પોતાનું શોભાની મૂર્તિ સમૂહ ગોધન સાક્ષાત લક્ષ્મી જેવી ગાયો અને આકર્ષક શ્વેત વાછડાઓને ચરાવતા રહીને પોતાના સાથી ગોવાળિયાઓને વાંસળી વગાડીને રીઝવવા લાગ્યા. તે દરમિયાન જ્યારે કંસે તેમને મારવા માટે કામરૂપી ઘણા બધા માયાવી રાક્ષસો મોકલ્યા ત્યારે ભગવાને તેમને રમત રમતમાં સહેલાઈથી મારી નાખ્યા. બાળક રમકડાને તોડી ફોડી નાખે છે તેમ. કાલિયા નાગનું દમન કરીને વિષ બળેલું પાણી પીવાથી મરેલા ગોપ બાળો અને ગાયોને જીવતા કરીને તેમને કાલિયા નાગ વિનાનું શુદ્ધ પાણી પીવાની સુવિધા કરી આપી. ભગવાન શ્રી કૃષ્ણે વૃદ્ધિ પામેલા ધનનો સદવ્યય કરાવવાની ઈચ્છાથી નંદ બાબા પાસે શ્રેષ્ઠ બ્રાહ્મણો દ્વારા ગોવર્ધન પૂજા રૂપે ગોયજ્ઞ કરાવ્યો. હે ભદ્ર, એનાથી પોતાનો માનભંગ થવાને કારણે ઇન્દ્ર જ્યારે ક્રોધિત થઈને વ્રજનો વિનાશ કરવા માટે મુશળધાર વરસાદ વરસાવવાનો આરંભ કર્યો ત્યારે કરુણાધીન ભગવાને રમત રમતમાં છત્રીની જેમ ગોવર્ધન પર્વતને ઉંચકી લીધો અને અત્યંત ગભરાયેલા વ્રજવાસીઓનું અને તેમના પશુઓનું રક્ષણ કર્યું. સંધ્યા વેળાએ જ્યારે આખાય વૃંદાવનમાં શરદના
ચંદ્રમાની ચાંદની છવાઈ જતી ત્યારે શ્રી કૃષ્ણ તે ચંદ્રમાનું સન્માન કરતા કરતા મધુર ગાન કરતા હતા અને ગોપ મંડળીની શોભા વધારતા તેની સાથે રાસલીલા કરતા હતા. બીજો અધ્યાય સમાપ્ત. ત્રીજો અધ્યાય ભગવાનના અન્ય લીલા ચરિત્રોનું વર્ણન. ઉદ્ધવજી કહે છે, ત્યારબાદ શ્રી કૃષ્ણ પોતાના માતા પિતા દેવકી વસુદેવને સુખ આપવાની ઈચ્છાથી બળદેવજીની સાથે મથુરામાં પધાર્યા અને તેમણે શત્રુ સમુદાયના સ્વામી કંસને ઊંચા સિંહાસન પરથી નીચે પટકીને તથા તેના પ્રાણ હરીને તેનું શબ ઘણા વેગથી જમીન પર ઘસડ્યું. સાંદીપની મુનિ વડે એકવાર ઉચ્ચારાયેલા વેદનું સાંગોપાંગ અધ્યયન કર્યા પછી દક્ષિણા રૂપે તેમના મૃત પુત્રને પંચજન નામના રાક્ષસના પેટમાંથી યમપુરીમાંથી પાછો લાવીને તેમને સોંપ્યો. શ્રી કૃષ્ણના અદ્ભુત પરાક્રમ અને અનુપમ સૌંદર્યને સાંભળીને રૂકમણીજીએ નિશ્ચય કરી લીધો હતો કે હું તેમની જ બની જાઉં. તેથી રૂકમણી સ્વયંવરમાં આવેલા તમામ રાજાઓના માથા પર પગ મૂકીને ભગવાન શ્રી કૃષ્ણે ગાંધર્વ વૃત્તિથી પોતાના ભાગ એવા રૂકમણીજીનું હરણ કર્યું અને બધા રાજાઓ જોતા જ રહી ગયા. સ્વયંવરમાં નાથ્યા વિનાના 7 બળદોને નાથીને નાગને જીતી સત્યા સાથે લગ્ન કર્યા. આ પ્રમાણે માનભંગ થવાથી મૂર્ખ રાજાઓએ શસ્ત્રો ઉપાડીને રાજકુમારીને ઝૂંટવી લેવા ઈચ્છ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે લેશ માત્ર ઈજા પામ્યા વિના પોતાના શસ્ત્રોથી તેમને મારી નાખ્યા. પોતાની પત્ની સત્યભામાનું પ્રિય કરવાની ઈચ્છાથી વિષયી પુરુષો જેવી લીલા કરતા ભગવાન સત્યભામા સાથે સ્વર્ગમાં ગયા અને જ્યારે કલ્પવૃક્ષ ઉખાડીને લાવી રહ્યા હતા ત્યારે ક્રોધિત થઈને પોતાના સૈનિકો સાથે ઇન્દ્રે ભગવાન પર આક્રમણ કર્યું અને કહેવા લાગ્યો કે જુઓ તો ખરા, આ કૃષ્ણ પોતાની પત્નીના હાથનું રમકડું બની ગયો છે. ભગવાન સાથે યુદ્ધ કરતા કરતા આકાશને ગળી જતો હોય તેવો વિશાળકાય રાક્ષસ ભૌમાસુર ભગવાનના હાથે મૃત્યુ પામ્યો ત્યારે પૃથ્વીની પ્રાર્થનાથી ભગવાને ભૌમાસુરના પુત્ર ભગદત્તને બચેલું રાજ્ય સોંપ્યું અને ભગવાને તેના અંતઃપુરમાં પ્રવેશ કર્યો. ત્યાં ભૌમાસુર વડે હરી લેવાયેલી ઘણી બધી રાજકુમારીઓ હતી. તેઓ દીનબંધુ શ્રી કૃષ્ણચંદ્રને જોતા જ ઊભી થઈ ગઈ અને તે સૌએ અત્યંત હર્ષ, લજ્જા અને પ્રેમપૂર્ણ નજરે તત્ક્ષણ ભગવાને પતિરૂપે વરી લીધા. ત્યારે ભગવાને પોતાની નિજ શક્તિ યોગ માયા વડે તે કન્યાઓને અનુરૂપ એટલા જ રૂપ ધરીને તે બધીઓનું અલગ અલગ મહેલોમાં એક જ મુહૂર્તે વિધિવત પાણી ગ્રહણ કર્યું. પોતાની લીલાનો વિસ્તાર કરવા માટે તેમણે તેઓ પૈકીની પ્રત્યેકના ગર્ભથી બધા ગુણોમાં પોતાના જ જેવા 10-10 પુત્રો ઉત્પન્ન કર્યા. જ્યારે કાલયવન, જરાસંઘ, શાલ્વ વગેરે પોતાની સેનાઓથી મથુરા અને દ્વારકાપુરીને ઘેરી લીધી હતી ત્યારે તેમને ભગવાને પોતાની સેનાને અલૌકિક શક્તિ આપીને સ્વયં મારી નંખાવ્યા હતા. શંબર, દ્વિવિધ, બાણાસુર, મૂર, બલવલ, દંતવક્ર વગેરે અન્ય યોદ્ધાઓમાંના કેટલાકને તેમણે પોતે માર્યા હતા અને કેટલાકને બીજાઓ વડે મરાવ્યા હતા. ત્યારબાદ તેમણે તમારા બંધુ ધૃતરાષ્ટ્ર અને પાંડુપુત્રોનો પક્ષ લઈને આવેલા રાજાઓનો કે જેમનું સેના સહિત કુરુક્ષેત્રમાં આગમન થતાં જ ધરતી ડગમગવા લાગી હતી તેમનો પણ સંહાર કર્યો. કર્ણ, દુશાસન અને શકુનની ખોટી સલાહથી જેનું આયુષ્ય અને સંપત્તિ બંને નષ્ટ થઈ ચૂક્યા હતા તથા જેની જાંઘ ભીમસેનની ગદાથી ભાંગી ચૂકી હતી તે દુર્યોધનને પોતાના સાથીઓ સમેત પૃથ્વી પર પડેલો જોઈને પણ તેઓ પ્રસન્ન થયા નહીં. તેઓ વિચારતા હતા, દ્રોણ, ભીષ્મ, અર્જુન અને ભીમ વડે આ 18 અક્ષોહિણી સેનાનો વિપુલ સંહાર તો થયો છે, પણ તેનાથી પૃથ્વીનો ભાર ખરેખર કેટલો હલકો થયો. હજી તો મારા અંશરૂપ પ્રદ્યુમ્ન વગેરેના બળથી વધી ગયેલા યાદવોનું દુસહ્ય દળ તો યથાવત છે. તેઓ જ્યારે મદ્યપાનથી મત્ત બનીને લાલઘૂમ આંખો કરીને અંદરો અંદર લડવા માંડશે ત્યારે તેનાથી જ તેમનો નાશ થશે. એ સિવાય અન્ય કોઈ ઉપાય નથી. ખરેખર તો મારા સંકલ્પ કરવાથી તેઓ સ્વયં નષ્ટ થઈ જશે. આમ વિચારીને ભગવાન યુધિષ્ઠિરને તેમની પૈતૃક એટલે કે બાપી કી રાજગાદી પર બેસાડ્યા અને પોતાના બધા જ સગા સંબંધીઓને સત્પુરુષોનો માર્ગ બતાવીને આનંદિત કર્યા. ઉત્તરાના ઉદરમાં અભિમન્યુએ જે બીજ સ્થાપિત કર્યું હતું તે પણ
બ્રહ્માસ્ત્રથી નષ્ટવર્ષ થઈ ચૂક્યું હતું, પરંતુ ભગવાને તેને બચાવી લીધું. તેમણે ધર્મરાજ યુધિષ્ઠિર પાસે 3 અશ્વમેધ યજ્ઞો કરાવ્યા અને તેઓ પણ શ્રી કૃષ્ણના અનુગામી થઈને પોતાના નાના ભાઈઓની સહાયથી પૃથ્વીનું રક્ષણ કરતા રહીને ખૂબ આનંદપૂર્વક રહેવા લાગ્યા. વિશ્વાત્મા ભગવાને પણ દ્વારકાપુરીમાં રહીને લોક અને વેદની મર્યાદાનું પાલન કરતા રહીને બધા પ્રકારના ભોગ ભોગવ્યા, પણ સાંખ્ય યોગની સ્થાપના કરવા સારું તેમનામાં ક્યારેય આસક્ત થયા નહીં. મધુર સ્મિત, સ્નેહસભર દ્રષ્ટિ, સુધામય વાણી, નિર્મળ ચરિત્ર તથા સમસ્ત શોભા અને સૌંદર્યના નિવાસ એવા પોતાના શ્રી વિગ્રહથી લોક પરલોકને અને વિશેષ તો યાદવોને આનંદિત કર્યા, તેમજ રાત્રિ ટાણે પોતાની પ્રિયાઓ સાથે ક્ષણિક અનુરાગી થઈને સમયોચિત વિહાર કર્યો અને એ રીતે તેમને પણ સુખ આપ્યું. આ પ્રમાણે ઘણા વર્ષો સુધી વિહાર કરતાં કરતાં તેમને ગૃહસ્થાશ્રમ સંબંધિત ભોગ સામગ્રીઓમાંથી વૈરાગ્ય થયો. એ ભોગ સામગ્રીઓ ઈશ્વરને આધીન છે અને જીવ પણ તેમને આધીન છે. જ્યારે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને જ તેમનામાં વૈરાગ્ય થયો, ત્યારે ભક્તિ યોગ વડે તેમનું અનુગમન કરનારો ભક્ત તો તેમના તે ભોગ સામગ્રીઓ પર વિશ્વાસ જ કેમ કરશે? એકવાર દ્વારકાપુરીમાં રમતા રમતા યદુવંશી અને ભોજવંશી બાળકોએ રમત રમતમાં કેટલાક મુનીશ્વરોને ક્રોધિત કર્યા. ત્યારે યાદવ કુળનો નાશ જ ભગવાનને અભિપ્રેત છે એમ સમજીને તે ઋષિઓએ બાળકોને શાપ દઈ દીધો. પછી થોડા જ મહિના બાદ ભાવિવશ વૃષ્ણિવંશી, ભોજવંશી અને અંધકવંશી યાદવો ભારે હર્ષ સાથે રથોમાં સવાર થઈને પ્રભાસ ક્ષેત્રમાં ગયા. ત્યાં સ્નાન કરીને તેમણે તે તીર્થના જળથી પિતૃઓ, દેવતાઓ અને ઋષિઓનું તર્પણ કર્યું તથા બ્રાહ્મણોને શ્રેષ્ઠ ગાયોનું દાન કર્યું. તેમણે સોનું, ચાંદી, શૈયા, વસ્ત્રો, મૃગચર્મ, શાલ, પાલખી, રથ, હાથી, કન્યાઓ અને જેનાથી આજીવિકા મળી રહે તેવી ભૂમિ તેમજ વિવિધ પ્રકારના સરસ અન્ન પણ ભગવત અર્પણ કરીને બ્રાહ્મણોને આપ્યા. ત્યારબાદ ગાયો અને બ્રાહ્મણો માટે જ પ્રાણ ધારણ કરનારા તે વીરોએ પૃથ્વી પર માથું ટેકવીને બ્રાહ્મણોને પ્રણામ કર્યા. 3જો અધ્યાય સમાપ્ત. 4થો અધ્યાય ઉદ્ધવજીની વિદાય લઈને વિદુરજીનું મૈત્રેય ઋષિ પાસે જવું. ઉદ્ધવજીએ કહ્યું, પછી બ્રાહ્મણોની આજ્ઞા મેળવીને યાદવોએ ભોજન કર્યું અને વારુણી મદિરા પીધી. તેનાથી તેમનું જ્ઞાન નષ્ટ થયું અને તેઓ અપશબ્દોથી એકબીજાના હૃદયને આઘાત પહોંચાડવા લાગ્યા. મદિરાના નશાથી તેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ અને જેમ અંદરો અંદરના ઘર્ષણથી વાંસવનમાં આગ લાગે છે, તે જ રીતે સૂર્યાસ્ત થતાં પહેલાં તો તેમનામાં મારકાપ શરૂ થઈ ગઈ. ભગવાન પોતાની માયાની આ વિચિત્ર ગતિ જોઈને સરસ્વતીના જળથી આચમન કરીને એક વૃક્ષ નીચે જઈ બેઠા. આની પહેલાં જ શરણાગતોનું દુઃખ દૂર કરનારા ભગવાન શ્રી કૃષ્ણે પોતાના કુળનો સંહાર કરવાની ઈચ્છા થવાથી મને કહી દીધું હતું કે તમે બદ્રિકાશ્રમ ચાલ્યા જાઓ. હે વિદુરજી, જોકે હું તેમનો આશય સમજી ગયો હતો, તેમ છતાં સ્વામીના ચરણોનો વિયોગ ન સહી શકવાને કારણે હું તેમની પાછળ પ્રભાસ ક્ષેત્રમાં જઈ પહોંચ્યો. ત્યાં મેં જોયું કે જેઓ સૌનો આશ્રય છે, પણ જેમનો પોતાનો કોઈ અન્ય આશય નથી, તે સૌંદર્યધામ શ્યામસુંદર પ્રિયતમ પ્રભુ સરસ્વતી તટે એકલા જ બેઠેલા છે. દિવ્ય, વિશુદ્ધ, સત્વમય, અત્યંત સુંદર શામળું શરીર છે. શાંતિ સભર રતોમડી આંખો છે. તેમની 4 ભુજાઓ અને રેશમી પીતાંબર જોઈને તેમને મેં દૂરથી જ ઓળખી લીધા કે આ કૃષ્ણ છે. તેઓ પીપળાના એક નાના સરખા વૃક્ષનો સહારો લઈને ડાબી જાંઘ પર જમણું ચરણકમળ રાખીને બેઠા હતા. ખાવા પીવાનું છોડી દીધું હોવાથી તેઓ આનંદથી પ્રફુલ્લિત બની રહ્યા હતા. તે જ સમયે વ્યાસજીના પ્રિય મિત્ર પરમ ભાગવત સિદ્ધ મૈત્રેયજી ભુવનોમાં સ્વચ્છંદ વિચરણ કરતાં કરતાં ત્યાં આવી પહોંચ્યા. મૈત્રેય મુનિ ભગવાનના પ્રેમી ભક્ત છે. આનંદ અને ભક્તિભાવથી તેમની ડોક નમેલી હતી. તેમની સામે જ શ્રી હરિએ પ્રેમસભર અને સ્મિતયુક્ત દ્રષ્ટિથી મને આનંદિત કરતાં કહ્યું. શ્રી ભગવાને કહ્યું, હું તમારી આંતરિક અભિલાષા જાણું છું, તેથી હું તમને તે સાધન આપું છું જે બીજાઓ માટે અત્યંત દુર્લભ છે. હે ઉદ્ધવ, તમે પૂર્વજન્મમાં વસુ હતા. વિશ્વની રચના કરનારા પ્રજાપતિ વસુઓના યજ્ઞમાં મને પામવાની ઈચ્છાથી જ તમે મારી આરાધના કરી હતી. એ સાધુ સ્વભાવના ઉદ્ધવ,
સંસારમાં તમારો આ અંતિમ જન્મ છે, કારણ કે આ જન્મમાં તમે મારી કૃપા પ્રાપ્ત કરી લીધી છે. હવે હું આ મર્ત્યલોક છોડીને સ્વધામ જવા ઈચ્છું છું. અત્યારે અહીં એકાંતમાં તમે પોતાની અનન્ય ભક્તિને કારણે જ મારું દર્શન પામ્યા છો. એ મોટા સૌભાગ્યની વાત છે. પૂર્વકાળ પાદ્મકલ્પના આરંભમાં મેં પોતાના નાભિ કમળ પર બેઠેલા બ્રહ્માને પોતાના મહિમાને પ્રગટ કરતા શ્રેષ્ઠ જ્ઞાનનો જે ઉપદેશ કર્યો હતો અને જેને વિવેકી લોકો ભાગવત કહે છે, તે જ તમને હું આપું છું. ઉદ્ધવજી કહે છે, વિદુરજી, મારા પર તો તે પરમ પુરુષની કૃપા પ્રતિક્ષણ વર્ષા કરતી હતી. તે સમયે તેમના આમ આદરપૂર્વક કહેવાથી સ્નેહવશ થયેલા મને રોમાંચ થઈ આવ્યો. મારી વાણી ગળગળી બની ગઈ અને આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તે સમયે હાથ જોડીને મેં તેમને કહ્યું, હે સ્વામી, આપના ચરણ કમળોની સેવા કરનારા મનુષ્યોને આ સંસારમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારેયમાંથી કોઈ પણ વસ્તુ દુર્લભ નથી. તો પણ મને એમનામાંથી કોઈની પણ કામના નથી. હું તો આપના ચરણ કમળોની માત્ર સેવા માટે જ તરસ્યા કરું છું. હે પ્રભુ, આપ નિષ્પૃહ હોવા છતાં પણ કર્મ કરો છો, અજન્મ હોવા છતાં પણ જન્મ લો છો, કાળરૂપ હોવા છતાં પણ શત્રુના ભયથી ભાગો છો અને દ્વારકાના જિલ્લામાં ભરાઈ સંતાઈ રહો છો, તથા સ્વાત્મારામ હોવા છતાં પણ 16,000 પત્નીઓ સાથે રમણ કરો છો. આ બધી આપની કેવી અદ્ભુત લીલાઓ છે કે જેને જોઈને વિદ્વાનોની બુદ્ધિ પણ ભરમાય છે. હે દેવ, આપનું સ્વરૂપ જ્ઞાન સર્વથા અકંઠિત અને અખંડ છે. તો પણ આપ સલાહ લેવા મને બોલાવીને ભોળા માણસોની જેમ ખૂબ સાવધાનીપૂર્વક મારો જે અભિપ્રાય પૂછતા રહેતા હતા, હે પ્રભુ, તે આપની લીલા મારા મનને મુગ્ધ કરી દે છે. હે સ્વામી, પોતાના સ્વરૂપનું ગૂઢ રહસ્ય પ્રગટ કરનારું શ્રેષ્ઠ અને સંપૂર્ણ જે જ્ઞાન આપે બ્રહ્માજીને બતાવ્યું હતું, તે જો મારે સમજવા યોગ્ય હોય તો મને પણ કહી સંભળાવો, કે જેથી હું પણ આ દુઃખરૂપી સંસારને સુગમતાથી પાર કરી જાઉં. જ્યારે મેં આ રીતે પોતાના હૃદયનો ભાવ જણાવ્યો ત્યારે પરમ પુરુષ કમલનયન ભગવાન શ્રી કૃષ્ણે મને પોતાના સ્વરૂપની પરમ સ્થિતિનો ઉપદેશ કર્યો. આ પ્રમાણે પૂજ્યપાદ ગુરુ શ્રી કૃષ્ણ પાસેથી અનાત્મ તત્વની પ્રાપ્તિનું સાધન સાંભળીને તથા તે પ્રભુના ચરણોની વંદના અને પરિક્રમા કરીને હું અહીં આવ્યો છું. અત્યારે મારું ચિત્ત તેમના વિરહથી અત્યંત વ્યાકુળ થઈ રહ્યું છે. હે વિદુરજી, પહેલાં તો તેમના દર્શન પામીને મને આનંદ થયો હતો, પરંતુ હવે તો તેમના વિરહની વ્યથા મારા હૃદયને અત્યંત પીડી રહી છે. હવે હું તેમના પ્રિય ક્ષેત્ર બદ્રિકાશ્રમમાં જઈ રહ્યો છું, કે જ્યાં કરુણામૂર્તિ ભગવાન શ્રી નરનારાયણ એ બંને ઋષિ રૂપે લોકો પર અનુગ્રહ કૃપા કરવા માટે દીર્ઘકાળથી સૌમ્ય બીજાઓને સુખકર અને કઠોર તપ કરી રહ્યા છે. સુખદેવજી કહે છે, આ પ્રમાણે ઉદ્ધવજીના મુખેથી પોતાના પ્રિય બાંધવોના વિનાશના અસહ્ય સમાચાર સાંભળીને પરમ જ્ઞાની વિદુરજીને જે શોક ઉપજ્યો તેનું તેમણે જ્ઞાન વડે શમન કર્યું. ભગવાન શ્રી કૃષ્ણના સ્વજનોમાં મુખ્ય મહાભાગવત ઉદ્ધવજી જ્યારે બદ્રિકાશ્રમ ભણી જવા નીકળ્યા ત્યારે કુરુશ્રેષ્ઠ વિદુરજીએ શ્રદ્ધાપૂર્વક તેમને પૂછ્યું. વિદુરજીએ કહ્યું, હે ઉદ્ધવજી, યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણે પોતાના સ્વરૂપના ગૂઢ રહસ્યને પ્રગટ કરનારું જે પરમ જ્ઞાન આપને કહ્યું હતું, તે આપ અમને પણ સંભળાવો, કારણ કે ભગવાનનો સેવક તો પોતાના સેવકોનું કાર્ય સિદ્ધ કરવા માટે જ વિચરણ કરતો રહે છે. ઉદ્ધવજીએ કહ્યું, તે તત્વજ્ઞાન માટે તો તમારે મુનિવર મૈત્રેયજીનું આરાધન કરવું જોઈએ. આ મર્ત્ય લોક છોડતી વખતે મારી સામે સ્વયં ભગવાને જ તેમને ઉપદેશ કરવાની આજ્ઞા આપી હતી. સુખદેવજી કહે છે, આ પ્રમાણે વિદુરજીની સાથે વિશ્વમૂર્તિ ભગવાન શ્રી કૃષ્ણના ગુણોની ચર્ચા થવાથી તે કથામૃત વડે ઉદ્ધવજીના વિયોગજનિત મહાન દુઃખનું શમન થઈ ગયું. યમુનાજીના તીરે તેમને તે રાત્રિ એક ક્ષણની જેમ વીતી ગઈ. પછી પ્રાતઃકાળ થતાં જ તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે ભગવાન, વૃષ્ણિવંશ અને ભોજવંશના બધા જ રથીઓ અને યુથપતિઓના પણ યુથપતિ નષ્ટ થઈ ગયા હતા, ત્યાં સુધી કે ત્રિલોકીનાથ શ્રી હરિએ પણ પોતાનું તે રૂપ છોડવું પડ્યું હતું, તો પછી તે બધાના અગ્રણી ઉદ્ધવજી જ એકલા કેમ બચવા પામ્યા? સુખદેવજીએ કહ્યું, જેમની ઈચ્છા ક્યારેય વ્યર્થ નથી થતી તે શ્રી હરિએ બ્રાહ્મણોના શાપરૂપી કાળના નિમિત્તે પોતાના કુળનો સંહાર કર્યા પછી પોતાના શ્રી વિગ્રહને છોડતી વખતે વિચાર કર્યો, આ લોકમાંથી મારા ચાલ્યા ગયા પછી ઉદ્ધવ જ મારા જ્ઞાનને ગ્રહણ કરવાના સાચા અધિકારી છે. વર્તમાન કાળમાં આત્મજ્ઞાનીઓમાં તે જ શ્રેષ્ઠ છે.
ઉદ્ધવ મારા કરતાં અણુ માત્ર પણ ઊણા નથી, કારણ કે તેઓ આત્મજયી છે, વિષયોથી ક્યારેય વિચલિત થયા નથી. તેથી લોકોને મારા જ્ઞાનનો બોધ આપતા રહીને તેઓ જ અહીં રહે. વેદોના મૂળ કારણભૂત જગતગુરુ શ્રી કૃષ્ણે આ પ્રમાણે આજ્ઞા આપી. તેથી ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં જઈને સમાધિ યોગ વડે શ્રીહરિની આરાધના કરવા લાગ્યા. હે કુરુશ્રેષ્ઠ પરીક્ષિત, પરમાત્મા શ્રી કૃષ્ણે લીલાથી જ પોતાનો શ્રી વિગ્રહ પ્રગટ કર્યો હતો અને લીલાથી જ તેને અંતર્ધાન પણ કરી લીધો. તેમનું તે અંતર્ધાન થવું એ પણ ધીર પુરુષોનો ઉત્સાહ વધારનારું હતું અને તે અન્ય પશુતુલ્ય અજ્ઞાની પુરુષો માટે સમજવું અત્યંત દુષ્કર હતું. પરમ ભાગવત ઉદ્ધવજીના મુખેથી તેમના પ્રશંસનીય કર્મો વિશેના અને એ પ્રમાણે અંતર્ધાન થયાના સમાચાર સાંભળીને તથા એ જાણીને કે ભગવાને પરમધામમાં જતી વખતે મને પણ યાદ કર્યો હતો, વિદુરજી શ્રી કૃષ્ણના પ્રેમને યાદ કરીને ઉદ્ધવજીના ચાલી ગયા પછી પ્રેમથી વિવર થઈને ખૂબ રડ્યા. ત્યાર પછી સિદ્ધ શિરોમણી વિદુરજી યમુના તટેથી ચાલી નીકળી થોડા દિવસોમાં ગંગાજીના કિનારે જઈ પહોંચ્યા, જ્યાં શ્રી મૈત્રેયજી રહેતા હતા. ચોથો અધ્યાય સમાપ્ત.